નમસ્કાર. અમદાવાદમાં પોળોથી લઈને પશ્ચિમ વિસ્તારની મોટી સોસાયટીઓમાં હાલ રસ્તા બની રહ્યા છે અને આ સારી બાબત છે. પરંતુ રસ્તાઓ બનાવવામાં તંત્ર જે ભૂલ કરી રહ્યું છે તેના કારણે પૂર્વ અમદાવાદની અનેક પોળો, સોસાયટીઓ, ચાલીઓ, ફ્લેટ્સ અને કોમ્પ્લેક્સ રસ્તાની સરખામણીએ નીચા બની ગયા છે. સૌથી મોટી સમસ્યા વરસાદના પાણીની છે, કેમ કે રસ્તા ઊંચા બની જતા વરસાદી પાણી રસ્તા પરથી સીધા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે ને આ બધું જ તંત્રની ભૂલના કારણે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આ મોટી સમસ્યા બનવાની છે તે નક્કી છે. અને આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. તો આપણે આ જ અંગે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડી ગયા છે જતીન શેઠ, જે જાગૃત નાગરિક છે, હિરેન બેંકર પ્રવક્તા કોંગ્રેસ આપણી સાથે જોડી ગયા છે, નરેશ મકવાણા આઉટપુટ એડિટર છે. હવે વાત આપણે આની ઉપર ચર્ચા કરવી છે. તો હિરેનભાઈ, તમારાથી શરૂઆત કરીએ. હવે અમદાવાદની સ્થિતિ તમને ખબર જ છે અને આપણે પોળોની વાત કરીએ. પોળો એક હેરિટેજ સિટી તરીકે અને આપણે વાત કરીએ તો હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે અને હવે જો રસ્તા એક વિકાસ માટે બનાવવામાં આવે અને તેમાં પણ વિકાસના કારણે જો આવી બધી વસ્તુઓ થતી હોય કે પોળો નીચી જવા માંડી છે અને વરસાદ જ્યારે આવતો હોય અને તે વખતે પાણી જ્યારે ઘૂસી જાય ત્યારે તકલીફ કેવી પડે? ખૂબ જ અગત્યનો વિષય અને જે પ્રકારે સ્થાનિક લોકોને, રહીશોને જે મૂળભૂત સુવિધા કહી શકાય
એમાં નળ ગટર પાણીનો રસ્તો કહી શકાય. રસ્તાની જ્યારે વાત કરતા હોય ત્યારે રસ્તો એ પ્રકારનો હોવો જોઈએ જે તમારે સગવડ આપે. અત્યારની હાલની પરિસ્થિતિ એવી છે કે પોળ હોય, પશ્ચિમ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં અણઘડ વહીવટને કારણે રહીશો પોતે ના પાડતા હોય એ પ્રકારના ઘાટ જોવા મળ્યા છે. મેં મારા ગ્રાસરૂટ પર જ્યારે અમે ઉતરીએ, લોકોને મળતા હોઈએ, એમાં હું ચાંદખેડા વિસ્તારમાં જ્યારે હું મુલાકાત કરવા ગયો, ત્યાંના રહીશોને મળ્યો, તો રહીશોએ જે રસ્તો એમને પાસ થઈ ગયો છે, એનું ફંડ એલોટ થઈ ગયું છે, કોન્ટ્રાક્ટર કામ કરવા આવી ગયો છે, ત્યાં એમને સ્પષ્ટપણે ના પડતી કે મારે રસ્તો જોઈતો નથી. કારણ કે રસ્તાના નામે માત્ર લીપાથોપી કરવાની વાત આવે. રસ્તા પર જે ડામર છે એના પર થીગડા મારવાના, એની પર ફરી પાછો ડામર પાથરી દેવાનો, કાં પછી કોન્ક્રીટનો જે આરસીસી રોડ કહી શકાતો હોય એ આરસી રોડનો મોટો થર કરી દેવાનો. એ જોવાનું નહીં કે આજુબાજુના લોકો, આજુબાજુના જે ઘર એને અડીને આવેલા છે એને શું પ્રકારની તકલીફ પડશે. હું બેઝિકલી એન્જિનિયર છું એટલે આપણને દેખીને ખબર પડે કે આ તો જે અભણ વ્યક્તિ હોય કે જેને કશી ખબર ન પડતી હોય કે અણઘડ કામગીરી કરતો હોય એ જ વ્યક્તિ આવો રોડ બનાવી શકે. જ્યાં ચાંદખેડાની વાત કરતો ઉદાહરણ તરીકે, તો સંજય પાર્કથી વલ્લભ પાર્કનો એક રસ્તો સરસ એ અપ્રૂવ થયો, જ્યાં છેલ્લા 10-15 વર્ષ પહેલાં ત્યાં એ પ્રકારની વ્યવસ્થા હતી કે 3 સ્ટેપ એ લોકો નીચે ઉતરે ત્યારે રસ્તો આવતો હતો. આજે એ લોકોના સમતલ રસ્તો આવી ગયો છે અને એમને ઘરના આંગણા આગળ 4-4 ઈંટોની દિવાલો મૂકવી પડે છે, કારણ કે જ્યારે વરસાદ આવે કે ગટર ઉભરાય એટલે સીધું પાણી એમના ઘરમાં આવી જાય. એટલે એટલો સુંદર વિકાસ કર્યો છે કે એ વહેતો વહેતો સીધા ઘરના આંગણામાં પણ આવી જાય. આ પ્રકારનો અણઘડ વહીવટ આપણે જોયો છે. વાત એ છે કે આ પ્રકારની કામગીરી શું કામ કરવી પડે સરકારે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા એન્જિનિયરો એટલા અદ્ભુત છે કે જેમને કોઈ પણ પ્રકારની પેપર વર્ક કરવાનું નહીં, જે કામ કરવું એ ડાયરેક્ટ પ્રોજેક્ટને આઉટસોર્સ કરી દેવાનું અને માત્ર બિલો પર સહી કરવાની અને ફાઇલો પર સહી કરવાની, ધરાતલ પર ઉતરીને કોઈ વસ્તુ જોવાની નહીં. ત્યાં એક રોડ બનાવવામાં આવ્યો પદ્માવતીથી લઈને સામર્થ સ્ટેટસ સુધીનો. આ રોડ જે બન્યો એ પહેલાં 70 ફૂટનો રોડ હતો. આજે રોડ આરસીસીનો કરી દેવામાં આવ્યો અને 50 ફૂટનો કરી દીધો. બાજુમાં 5-5 ફૂટની તમને ફૂટપાથ આપી દીધી. એટલે જે પહેલાં રહીશો ત્યાંના એ 70 ફૂટનો રસ્તો એ ટ્રાફિક વગર ઉપયોગ કરી શકતા હતા, આજે એમાં 10 ફૂટનો કપાત આવી ગઈ અને ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર થઈ ગઈ. એટલે મારા રૂપિયે ખર્ચે, મારા ટેક્સના પૈસે બનતો રોડ અંતે મને સુવિધા આપી રહ્યો નથી. આ માત્ર ને માત્ર ખાલી આપણા અણઘડ વહીવટના કારણે, અને એને છેવટે તમારે મને જ નુકસાન થાય, તમને મને જ ભોગવવાની વારો આવે. આ પ્રકારના અસંખ્ય ઉદાહરણો. આ તો પશ્ચિમ વિસ્તારની વાત કરીએ. પોળની ખાસ કરીને વાત કરતા હોઈએ તો ભૂતકાળ મને તમામ વખતે મીડિયા માધ્યમોએ બહુ આ વસ્તુને વખાણ્યું છે કે પોળ એવી જગ્યા છે, એ પૂર્વ વિસ્તાર એવી જગ્યા છે જ્યાં કદી પાણી નથી ભરાતું. ગમે તેટલો વરસાદ પડતો હોય ત્યાં પાણી ન ભરાય. આ એની તાસીર રહી છે. અને ભૂતકાળની એન્જિનિયરિંગ કહો, ભૂતકાળની કામગીરી કહો કે ભૂતકાળના જે લોકોએ કામ કર્યું છે એ એટલું સરસ કામ છે કે ત્યાં ગમે તેટલો વરસાદ પડતો હોય આજ દિન સુધી કોઈ પોળમાં પાણી ભરાયું એવું દેખાતું નથી. પણ આજના સત્તાધીશો એ વાતને ખરેખર શું સમજીને બેઠા છે કે હવે નક્કી કરીને બેઠા છે કે તમામ લોકોના ઘરમાં પાણી ભરાય એવી વ્યવસ્થા અમે કરી નાખીશું. એટલે એ પ્રકારનો ગાઢ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે તમે પોળમાં પણ તમારે આરસીસી આપવાની શું જરૂર છે. તમે પોળમાં સારો ડામરનો રસ્તો બનાવી શકો, કારણ કે ત્યાં એટલી ગાડીઓની અવર જવર નથી હોતી. જ્યાં અવર જવર વધારે હોય, જ્યાં હેવી વ્હીકલ આવતા હોય, ભારે વ્હીકલ અવર જતી હોય, એવી જગ્યાએ તમે આરસીસી બનાવો તો થાય. પણ દર વખતે નવા આરસીસી બનાવવાના છે ત્યાં ડામર નાખીને રોડ બનાવવામાં આવે છે અને એક જ વરસાદની અંદર એ રોડ ધોવાઈ ક્વોલિટીની વાત તો પછીથી કરીએ ભૂમિબેન, ક્વોલિટી વાત તો પછીથી આવે. પણ જે તમે કામ કરી રહ્યા છો એ કામ એવું છે કે જે જોઈને ખબર પડે કે આ તો અણઘડ વહીવટ છે. જ્યાં ખરેખર જરૂરત જ નથી એવી જગ્યાએ તમે આરસીસી રોડ કરી રહ્યા છો, અને જે આરસીસી રોડ છે એ તમે સાંકડો નાનો કરી રહ્યા છો. એ જ વાત છે કે અને એટલે એની ક્વોલિટી વાત પછી આવે કે ક્વોલિટી કેવી હોય છે આ બધાને ખબર છે. હમણાં આપણે સુંદર ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ. ક્વોલિટીની વાતો છે પણ જ્યાં જરૂર નથી ત્યાં ખોટા ખર્ચા કરવામાં આવે છે. કહેવાનું મીન તમે કીધું એ જ રીતે કે પોળની અંદર તમે ડામરનો રોડ બનાવી દો, કેમ કે ત્યાં અવર જવર એટલી બધી નથી, ત્યાં આરસીસી રોડ બનાવવાની પણ જરૂર નથી. સરકારને ખોટા ખર્ચા અને સાચા ખર્ચામાં તો ખબર નથી પડતી. ગયા વર્ષનો 5 કરોડનો ફ્લાવર શો અત્યારે 25 કરોડનો થઈ જાય તો 20 કરોડનો એ કયો ખર્ચો થયો છે, સાચો છે ખોટો છે ખબર નથી. બીજી સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ ભૂમિબેન, તમારા મારા નરેશભાઈના કે જતીનભાઈના ખિસ્સામાંથી, મારા ટેક્સના રૂપિયામાંથી એ ફ્લાવર શો કરવામાં આવ્યો, અને ફરી પાછું ત્યાં જોવા જઈશ ત્યારે મારે ફરી પાછી ટિકિટ આપવાની. આ તો એવું લાગે કે સત્તામાં બેઠેલા લોકો પોતાના ખિસ્સામાંથી ફ્લાવર શો બનાવ્યો હોય અને પછી મને આમંત્રિત કરતા હોય કે તમે આવો હવે જોવા માટે, તો કદાચ વસ્તુ બરાબર છે.
એટલે અણઘડ વહીવટ, તમારા ખિસ્સા પર સીધી ઉઘાડી લૂંટ કરવાની, અને પછી પણ તમને સુવિધાના નામે મીંડું આપવાનું. સુવિધા ના આપો તો કોઈ જ વાંધો નહીં, તમે ના આપો ચલો રહેવા દો, પણ જેમાં તકલીફ છે એમાં વધારે તકલીફ તમે ઉમેરી રહ્યા છો. જી જતીનભાઈ, શું કહેશો? બહુ જ દુઃખદ વાત છે કે વહીવટ છે એ સંપૂર્ણપણે એ હિરેનભાઈએ કહ્યું એમ એની સાથે સંપૂર્ણપણે સંમત છું કે વહીવટ અણઘડ છે. એટલે અણઘડ થવાના કારણો પણ લોકોએ સમજવા જોઈએ. અને આ જે પ્રશ્નો છે એમાં લોકોએ, ધારો કે આ જે વિસ્તારમાં રોડ બને છે એમને ખબર છે કે આ રોડ બનવાથી પાણી ભરાઈ જવાના છે, તો એમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવી જોઈએ. હવે એ રજૂઆત કરવામાં એમનામાં જો પૂરતી આવડત ન હોય અથવા તો એમને તકલીફ પડતી હોય તો વિરોધ પક્ષની મદદ લેવી જોઈએ. અને હું માનું છું કે વિરોધ પક્ષ એમને ચોક્કસ મદદ કરે સાચું રિપ્રેઝન્ટેશન પ્રમાણે. પણ ઘણી વખત એવું બને કે વિરોધ પક્ષના કારણે એ સત્તાધારી પક્ષ એને બિલકુલ ફેંકી દે, વિચાર જ ના કરે. એટલે આવા કિસ્સામાં મારી દ્રષ્ટિએ નાગરિક સંગઠનની બહુ જરૂર છે કે જે બિલકુલ નોન પોલિટિકલ હોય પણ એ મુદ્દાને સારી રીતે રજૂ કરે અને એને એવા મુદ્દાને નકારવામાં જે સત્તા પર બેઠેલો પક્ષ છે એને મુશ્કેલી પડે. એટલે સવાલ એના કારણે અમે અમદાવાદના કેટલાક જાગૃત નાગરિકોએ ભેગા મળીને એક આબાદ અમદાવાદ નામની સંસ્થાનું સર્જન કર્યું. હમણાં જ રિસન્ટલી જ કર્યું છે અને અમારી કાર્યાલય છે. અમે તો કહીએ કે જે લોકોના તકલીફ હોય, પોતાને જોઈ શકતા હોય તો એમને રજૂઆત કરવા માટે અમે એમને ટ્રેનિંગ આપી છે, તાલીમ આપી છે, એમને પેપરવર્કમાં મદદ કરી છે અને એમાં 100% રિઝલ્ટ મળવાની પૂરી શક્યતા છે. એટલે આ જે છે લોકોએ સંગઠિત થવું પડશે અને પોતાના પ્રશ્નો માટે પોતે રજૂઆતો કરવી પડશે. જો એ ચૂંટાયેલા સભ્યોના આધારે બેસશે, કારણ કે ચૂંટાયેલા સભ્યો એ કંઈ પ્રજાના પ્રતિનિધિ એટલે કે નાગરિકોના પ્રતિનિધિ નથી, એ હાઈકમાન્ડના પ્રતિનિધિ છે. એટલે મારી દ્રષ્ટિએ લોકોએ હવે સમજવું પડશે. અને બીજી વસ્તુ કે બેન, હું એક બાબત સ્પષ્ટ કરું છું કે અમે પ્રજા કે જનતા નથી, આઝાદ ભારતના નાગરિક છીએ. એટલે આપણી નાગરિક તરીકેની જે ફરજો છે એમાં આવો અણઘડ વહીવટ હોય તો આપણે ચોક્કસપણે અને સ્પષ્ટ શબ્દોમાં એનો વિરોધ કરવો જોઈએ. અને એના માટેની અમે કેવી રીતે વિરોધ કરવો ને એ બધું આખું જે છે એ અમારો સંપર્ક કરશે તો અમે એમને તૈયાર કરી આપશું, પેપર વર્ક પણ કરી આપશું. પણ અને એમાં 99% રિઝલ્ટ મળશે, કારણ કે અમે નોન પોલિટિકલ છીએ. એટલે કોંગ્રેસની સાચી વાત હોય તો પણ ન સંભળાય, અમારી વાત સાચી વાત સંભળાય એવું હું સમજુ છું, એવું મારું કહેવું છે. પણ આ જે બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે લોકોના ઘરમાં પાણી ભરાવાના. જતીનભાઈ કહી રહ્યા છો એ રીતે કે કોંગ્રેસની વાત નહીં સમજાય, પણ જે આમ આદમી પાર્ટી અથવા તો જે આમ માણસ છે, આમ આદમી પાર્ટી નહીં, હા સોરી, અમે તો નોન પોલિટિકલ છીએ. એટલે નોન પોલિટિકલ જે તમે કહી રહ્યા છો એ રીતે કે જતીનભાઈ જે રીતે કહી રહ્યા છે કે અમે જો કહીશું તો કદાચ એની ઇફેક્ટ આવી શકે. બિલકુલ. મને એવું લાગે છે કે જ્યારે અમદાવાદની આપણે વાત કરતા હોઈએ તો તમે જુઓ કે જેમ હિરેનભાઈએ વાત કરી કે વર્ષો પહેલાં ખાસ કરીને પોળ વિસ્તારની અંદર છે જે રસ્તાઓ અને ડ્રેનેજ સિસ્ટમ છે કે વરસાદી પાણીના નિકાલ માટેની જે પણ વ્યવસ્થા છે એ આટલા વર્ષ પછી પણ એવી જ જળવાયેલી છે. પણ છેલ્લા જે વર્ષોમાં જે રસ્તાઓ બની રહ્યા છે એના કારણે છે લોકોને સમસ્યા છે એ સતત વધતી જઈ રહી છે. ખાસ કરીને જેમ આપણે જાણીએ છીએ કે ગમે તેટલો વરસાદ હોય પણ અમદાવાદનો જે પૂર્વ ખાસ કરીને પોળનો જે વિસ્તાર છે ત્યાં કદી પણ છે વરસાદી પાણી ભરાયા નથી. અને એ જે છે એ સરદાર પટેલ સાહેબ જ્યારે અમદાવાદના પ્રમુખ હતા તે વખતે જે પણ ડ્રેનેજ સિસ્ટમને જે પણ કામગીરી કરવામાં આવેલી હતી તેને આભારી છે. પણ અત્યારે તમે જુઓ કે રસ્તાઓ જે છે જેમ એક પછી એક રસ્તાઓ જે પોળની અંદર બનતા જાય છે અને ત્યાં જે છે એક બેઝિક કામગીરી જે કરવાની હોય છે એ કરવામાં નથી આવતી અને જે રસ્તો બનેલો છે તેની ઉપર જ છે એ બીજો રસ્તો બનાવવામાં આવે છે. એટલે એક પછી એક લેયર જે વધતા જાય છે
તેના કારણે જે છે એ પોળોમાં છે એ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે તમારે ગમે તેટલો વરસાદ હોય પણ ખાડિયા અને માણેક ચોકની અંદર છે પાણી ભરાતું નહોતું. પણ અત્યારે હવે છેલ્લા 2-3 વર્ષથી તમે જોશો તો માણેક ચોક અને ખાડિયા પણ છે એ વરસાદી પાણીમાંથી હવે બાકાત નથી. અને તેનું સૌથી મોટું કારણ જે છે એ ત્યાંના રસ્તાઓ છે કે જે છેલ્લા કેટલાક વર્ષમાં છે એ વરસાદી પાણી છે એ સંગ્રહ કરવાનું છે એ તો કરીએ જ છે, તેમ છતાં પણ છે એ પાણી ભરાય છે. તો એનું કારણ છે આ અણઘડ રીતે બનતા જે રસ્તાઓ છે એ સૌથી મોટા જવાબદાર છે. તો મને લાગે છે આ બાબતમાં છે જેમ જતીનભાઈએ વાત કરી કે સામાન્ય માણસે જે છે આ બાબતમાં છે એ બહુ જ વિચારવાની જરૂર છે. અને જેમ જતીનભાઈ જેવા નાગરિકો છે, જો એમની પાસે જો રિપોર્ટ હોય, કોઈ ચોક્કસ નક્કર જાણકારી સાથેના ડેટા સાથેની માહિતી અને એક પ્લાન હોય અને જો કોર્પોરેશનના અધિકારીઓ જે છે એ તેના ઉપર ધ્યાન આપે તો મને લાગે છે આમાં ચોક્કસથી કંઈક રસ્તો નીકળી શકે. હિરેનભાઈ, જે રીતે અમદાવાદમાં રોડ તો બને છે પણ સોસાયટીઓ જે રીતે નીચાણમાં આવી જાય છે, હવે આપણો પ્રશ્ન આ છે તો હવે એ બાબત પર તંત્ર કંઈ વિચારતું નહીં હોય? એટલે તંત્રએ પહેલાં સમજવું પડે કે આ અત્યારે જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ વર્ટિકલ ને હોરિઝોન્ટલ બંને થયો છે. હોરિઝોન્ટલ જે વિકાસ થઈ ગયો છે એની એક સ્ટેગ્નન્ટ એક પોઝિશન થઈ ગઈ છે, હવે એનાથી આગળ થઈ શકવાની પરિસ્થિતિ નથી. હવે એ વર્ટિકલ વિકાસ થઈ છે. વર્ટિકલ વિકાસ તમે જો 20 માળની 30 માળની બિલ્ડિંગો બનવા જઈ રહી છે. તમારે આગામી દિવસમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ આવશે. તમામ જેટલી પણ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો મોટા ભાગના વેમાં તમારે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ આવે છે. હવે આ તમામ જગ્યાએ જ્યાં પણ તમે રોડની જો જેમ કીધું લેયર બાય લેયર વધતા જાય તો સીધું તમારું પાણી સીધું તમારું એ ડ્રેનેજ સિસ્ટમમાં કે તેમાં અડીને સીધું આવશે એ તમારા એમાં ગ્રાઉન્ડમાં આવે. હવે એને જગ્યાએ તમે ખરેખર ત્યાં એને સમતળ કરીને એ જે રસ્તા ખરેખર ખરાબ છે, જે તમારા ડામરના રસ્તા તૂટી ગયા છે, તમે ત્યાં આરસીસી કરવા જઈ રહ્યા છો તો એ ડામરના રસ્તા પર નહીં, એની જગ્યાએ તમે પથ્થરનું લેયર કર્યા પછી એના પછી ઉપર તમે માટી અને એ પછી તમારું આખું લેયર જે પ્રમાણે બનતું હોય તો ખરેખર એ રસ્તો એ સમતળ થશે. બાકી લેયર પર લેયર થયા પછી ખરેખર બાજુમાં જે પાણીનું વ્યવસ્થા થતું હોય એ થયા જ કરવાનું છે. એટલે પાણીની જવાની વ્યવસ્થા તંત્ર ક્યાંય હશે જ નહીં. એટલે આ સરકાર ખરેખર ન્યાયાધીશો ત્યાં બેઠા સત્તાધીશોએ સમજવું પડે કે તમે રસ્તાની જ્યારે પાસ કરતા હો ત્યારે એમાં ડ્રેનેજ સિસ્ટમની વાત હોય, કેચપીટની વાત હોય કે બાજુમાં ફૂટપાથની વાત હોય, આ તમામ વસ્તુ જોયા પછી તમારે એમાં પ્લાનિંગ કરવાનું હોય છે. મેં કીધું એમ પ્રમાણે જે રાણીપ હોય કે ચાંદખેડા હોય કે સાબરમતી હોય, આ બધા વિસ્તારોમાં એ ક્યાંય રહીશોની માંગ હોવા છતાં કહેવા છતાં પણ એમને ડાયરેક્ટ સીધું આરસીસી રોડ જ બનાવી દીધા. અને આરસીસી રોડ બનાવવામાં એટલો બધો ખર્ચ કરવામાં આવે, સામાન્ય પક્ષે ત્યાં એમાં ડ્રેનેજ સિસ્ટમની કોઈ વ્યવસ્થા કરવાની નહીં. હવે આ બધું બન્યા પછી અચાનક સરકારને યાદ આવશે કે ભાઈ ડ્રેનેજ તો લાઈન બાકી રહી ગઈ, એટલે ફરી પાછા એને તોડવાની વાત કરશે. એટલે સંપૂર્ણપણે અણઘડ વહીવટ. તમે જુઓ કે તમે જોઈ શકો એવા વસ્તુ જો રાણીપ વિસ્તાર છે, ઘાટલોડિયા વિસ્તાર છે, આ બધાને વિજય પથ તરીકે કહેવામાં આવ્યો હતો. ભૂતકાળમાં 4-5 વર્ષ પહેલાં ગઈ કોર્પોરેશનની વાત કરીએ તો વિજય પથ ને સંકલ્પ પથ ને આ બધા પથના નામ આપવામાં આવ્યા હતા. આજે એ પથની શું પરિસ્થિતિ છે? એક પણ ફુવારો કહો કે ત્યાં ફાઉન્ટેનની વાત કહો, જે બ્યુટિફિકેશન નામે જેટલી વસ્તુ મુકાય બધી જ એ જ રીતે ધૂળની ધૂળ પડેલી છે. એટલે તમે કામગીરી કરો છો એ તમારા ઘરના ખર્ચે રૂપે નથી કરી રહ્યા, આ પ્રજાના પૈસે, પ્રજાના પરસેવાના પૈસે તમે કરી રહ્યા છો, ટેક્સના રૂપે કરી રહ્યા છો. ત્યારે સમજણપૂર્વક વપરાય અને ખરેખર લોકોને તકલીફમાંથી બહાર નીકળે એની જગ્યાએ તકલીફ વધારે થાય એ પ્રકારનું કામ થઈ રહ્યું છે. સરકારે સમજવું પડે. જતીનભાઈ, 15 વર્ષ સરકાર થઈ ગયા એ પછી પણ તમે આજ પરિસ્થિતિમાં હોય તો ખરેખર ક્યાં છે આ વસ્તુ? જતીનભાઈ, નાગરિકો માટે જ રોડ બનાવવામાં આવે છે, તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવે છે નાગરિકો માટે જ, પણ નાગરિકોની તકલીફ જ રોડ બનાવવાના કારણે વધતી હોય તો આ રોડ શું કામનો? બેન, એક તો મિથ એ છે કે નાગરિકો માટે રોડ નથી બનાવવા આવતા, એવું મને તો લાગે છે અત્યારે. આજે કારણ કે રોડનું જે કામ થઈ રહ્યું છે એટલું બધું હલકી ક્વોલિટી થઈ રહ્યું છે. મેં ત્યાં કોઈ સુપરવિઝન જોયું નથી. કેવી રીતે આવા રોડ પાસ થાય છે સવાલ છે. એટલે સવાલ શું નાગરિકો માટે રોડ બને છે કે પછી એના કોઈ બીજા પર્પઝ છે? કારણ કે કોન્ટ્રાક્ટ અપાય, પૈસા વાપરવાના છે, એટલે બધી જે મેનેજમેન્ટ કરવાની છે, આ બધી પરિસ્થિતિમાં લોકોએ હવે તો માઇન્ડ એપ્લાય કરવું પડશે કે અને જ્યાં સુધી લોકો પોતાના વોર્ડ, દરેક વોર્ડમાં નાગરિકોનું સંગઠન જોઈશે
જે આ બાબતે સતત જાગૃત રહે અને સતત રજૂઆત કરે. અમારી એક કોશિશ છે કે નાગરિકો નહીં જાગે ત્યાં સુધી હવે પોલિટિકલ પાર્ટી પર કોઈ ભરોસો રાખીને બેસી રહીએ તો મને લાગે છે કે આપણે મૂર્ખ થતી રહ્યા છીએ. ચોક્કસપણે તમે જુઓ ફૂટપાથ તો રહી જ નથી, નામશેષ થઈ ગઈ છે. ફૂટપાથ પર દબાણ કેટલું બધું છે. યુનિવર્સિટી સામે તો આખું પોલીસ સ્ટેશન બનાવ્યું છે ફૂટપાથ પર. તો સવાલ એ છે, અને તમે જે ફોટા બતાવી રહ્યા છો બિલકુલ બતાવે છે કે આ એટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને ત્યારે લોકોએ હવે બહાર નીકળવું પડશે. તમે આ ચૂંટાયેલા સભ્યો પર, કારણ કે ચૂંટાયેલા સભ્યો છે એ તો તમારા પ્રતિનિધિ છે જ નહીં, એ તો હાઈકમાન્ડના પ્રતિનિધિ છે. અને તો પછી અને પણ આપણે જો નાગરિક તરીકે આપણે ફરિયાદ પણ નથી કરવી તો મને એમનો કોઈ દોષ દેખાતો નથી. જ્યારે તમારે એક મિનિટ પણ આપવી નથી સમાજના કામમાં, લોકોએ આગળ આવવું નથી, તો પછી હું નથી માનતો કે આપણે આમાં કંઈ પણ સુધારા કરી શકીએ. કારણ કે આટલા બધા વર્ષો થઈ ગયા, હું માનું છું 25-30 વર્ષથી ભાજપનું રૂલ છે, બરાબર. તો લોકોએ તો સમજવું પડશે ને. તમને તકલીફ પડે છે, તમારું પાણી આવે છે, તો તમે ક્યાં સુધી ચૂપ રહેશો? એટલે નાગરિકોનું મજબૂત સંગઠન બને એ જરૂરિયાત છે અને એના માટેની અમે તૈયારી કરી છે. તો લોકો જોડાશે તો આપણે એને રોકી શકશું, પણ એ સિવાય કશું જ નહીં થઈ શકે. નરેશ, શું છે આપની પ્રતિક્રિયા આ બાબતે? આ બાબતમાં તો છે, મને એક સરદાર સાહેબ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ હતા, તમે જુઓ કે હજી ફેબ્રુઆરી 2024માં જ છે એ આજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરદાર સાહેબની એ કામગીરીના 100 વર્ષની ઉજવણી કરી. હવે જ્યારે સરદાર સાહેબ જ્યારે પ્રમુખ હતા એ દરમિયાન છે ગાંધીજી છે એમની સાથે એક વખત વાતચીત થયેલી, તો એ દરમિયાન શું થતું કે રોગચાળો બહુ ફાટી નીકળતો. તો ગાંધીજીને એવું થયું કે સરદાર જે જગ્યાએ પ્રમુખ હોય તે જગ્યાએ આ પરિસ્થિતિ હોય તો મારે ઝાડુ લઈને ઉતરવું પડે રસ્તા ઉપર. તો એ પ્રસંગ આપણને એટલા માટે યાદ આવે છે કે એ વખતે છે એ એવા લોકો છે સત્તામાં હતા કે જેમને છે નાગરિકો પ્રત્યે પોતાની જવાબદારી શું છે તેને લઈને ખૂબ જ ગંભીરતા હતી. હવે અત્યારે સ્થિતિ શું છે, હું કાયમ કહેતો હોઉં છું કે લોકશાહી કોઈ પણ દેશ માટે છે એ એક હદથી વધારે છે એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ નુકસાનકારક હોય છે. આ જે બાબત છે અત્યારે રસ્તાની બાબતમાં પણ એટલી જ લાગુ પડે છે. જેમ હિરેનભાઈ હમણાં વાત કરી કે અધિકારીઓ જે છે એ માત્ર સહી કરી અને છે એમના પેમેન્ટ છે એ આપવા સુધી જ મર્યાદિત થઈ ગયા છે. એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને રિયાલિટી શું છે ચેક કરવામાં નથી આવતી. તો જ્યારે એ બધી બાબતો જે છે એ શરૂ થઈ જશે ત્યારે આ બધા પ્રકારના પ્રોગ્રામો છે આપણે કરવાની જરૂર નહીં પડે. કારણ કે અત્યારે તમે જુઓ કે બધી જ બાજુ છે અલગ અલગ જગ્યાએ રસ્તાઓના કામ ચાલે છે અને એકથી વધારે જગ્યાએ અમે જોયું છે કે ત્યાં જે છે એ સોસાયટીઓનું જે લેવલ હોય છે તેના કરતાં ઘણું બધું વધારે લેવલ છે એ રસ્તાઓનું છે. અને એ રસ્તાઓ એવા છે કે ત્યાં છે એ ઉપર છલ્લું છે એ માત્ર છે થોડું ઘણું ખોદકામ કરી અને આખો રસ્તો છે બનાવી દેવામાં આવે છે અને સતત લેવલ જે છે રસ્તાઓના ઊંચા થઈ રહ્યા છે અને એના કારણે જે છે એ વરસાદ જ્યારે આવતો હોય છે ત્યારે સોસાયટીઓની અંદર છે એ પાણી ભરાઈ જાય છે. પોળો જે છે તેનું જે એક આખું સ્ટ્રક્ચર જે છે એવી રીતે જે તે સમયે બનાવવામાં આવેલું. એમ કહેવાય છે કે અહેમદ શાહ બાદશાહ વખતમાં છે જ્યારે અમદાવાદ બનેલું ત્યારે એમણે છે એ સાબરમતીનો પ્રવાહ જે છે એ ગાંધીનગરથી છે એ ધોળકા અને એ સાઈડમાં જાય છે. એના કારણે એને ધ્યાનમાં રાખીને જે છે એ પોળો એનાથી વિરુદ્ધ દિશામાં છે એ વસાવેલું આખું શહેર. હવે અત્યારે જે સ્થિતિ એવી છે કે માત્ર જે છે અણઘડ વહીવટના કારણે જે રસ્તાઓ બની ગયા છે એના કારણે જે છે હવે પોળોની અંદર પણ છે પાણી ભરવા માંડ્યું છે. તો મને લાગે છે આ ખૂબ જ ગંભીર બાબત છે. અને એક સવાલ મારે જતીનભાઈને પણ અહીંયા પૂછવો છે. જતીનભાઈ, આ જે પ્રોબ્લેમ છે તમારી દ્રષ્ટિએ છે આનો ઉકેલ શું હોઈ શકે? તમારી પાસે જે પ્લાનની તમે વાત કરો છો એ પ્લાનની અંદર એવું શું છે? એટલે અમારો પ્લાન એક જ છે કે આ જે નાગરિકો છે એના પરથી અમે રજૂઆત કરી છે અને સાથે અમારો આખો પેલો કન્સેપ્ટ છે, વિચાર છે, એમાં સેન્સિટાઇઝેશન એન્ડ ડાયલોગ એમની સાથે બેસીને સ્પષ્ટ વાત કરી છે કે આ જે રીતે કરી રહ્યા છો એનાથી આ દેશ હિત નથી, આ દેશ દ્રોહનું કામ છે. કે જે તમે ટાંકી બનાવી પાણીની, આપણે આજે જ વાંચ્યું ન્યૂઝપેપરમાં
અને એ ઉદઘાટન થાય પહેલા તૂટી પડી. તૂટી પડી. એટલે સવાલ એ છે કે આપણે આ જે રસ્તા પર ક્યાંય તમે સુપરવાઇઝર નહીં જુઓ. લેબર કોન્ટ્રાક્ટર આવે છે, ઠલવી નાખે છે માલ અને ડામર ફેરવી નાખે છે. એમાં અગાઉ જાણ પણ નથી કરતા. ગાડીઓ પાર્કિંગ કરેલી હોય તો એટલો ભાગ છોડી દે છે. અચ્છા, એટલે તમારી રોડ આખા અનઇવન થઈ જાય અને આપણે કીધું થીગડા હોય છે. આ બધી પરિસ્થિતિ, અને જ્યારે આપણે કોમનવેલ્થની વાત કરતા હોઈએ ત્યારે કોમનવેલ્થમાં આવા રસ્તા ચાલે કે કેમ એક સવાલ છે કે કેવી રીતે કોમનવેલ્થ તમે કરી શકશો. અત્યારે જો 2026માં આટલી બધી ખરાબ ક્વોલિટીના રસ્તા હોય તો 2029 સુધી પહોંચતા કે 2030 સુધી આ રસ્તાઓ રહેશે કે કેમ સવાલ છે. જે રીતે રસ્તા બનાવવા છે નરેશ, બિલકુલ વાત રહેશે. એટલે આપણે અમારી એ પાસે જ જે છે પ્લાન કે છે એ જતીનભાઈ આના કરી આધાર રહ્યા પર છે છે. એ રીતે કે જનતાએ પોતાનો બુલંદ અવાજ કરવો પડે અથવા તો ફરિયાદ એવી રીતે કરવી પડે અથવા તો રસ્તા પર આવીને તંત્ર સામે તંત્રનો બહિષ્કાર કરવો જોઈએ તો જ તંત્ર સાંભળે. કેમ કે રજૂઆત વારંવાર કરે છે છતાં બી તંત્ર સાંભળતું નથી. એટલે ત્યાં અમારી એક્સપર્ટાઇઝ કામ આવશે. ત્યાં અમારી પાસે એક્સપર્ટ છે કે જે એક્સપર્ટ અમને સાંભળવા પડે. એટલે મારો સવાલ એ છે જતીનભાઈ કે તમે જે પ્લાનની વાત કરો છો તો એ એક્શન પ્લાન શું છે એની તમે થોડી વાત કરી શકો તો વધારે સારું છે. એક્શન પ્લાનમાં આ જ છે કે અમે એની જે રજૂઆતો કરી છે, મારી જેટલી રજૂઆતો છે એના પર ચોક્કસપણે પરિણામ મળ્યા છે. કારણ કે અમે જે કંઈ રજૂઆત કરી છે આ જ વસ્તુ સાચી વાત જો કોંગ્રેસ કરશે કે આમ આદમી પાર્ટી કરશે તો નહીં સંભળાય, પણ અમે નાગરિક તરીકે એક કન્સર્ન સિટીઝન તરીકે જ્યારે અમે કરીએ છીએ ત્યારે ખૂબ ગંભીરતાથી કરીએ છીએ. અમારી સાથે એક્સપર્ટ હોય છે અને પૂરેપૂરી ટેકનિકલ સબ્જેક્ટની સાથે ડિસ્કશન કરીએ છીએ. એટલે એની ચોક્કસપણે વજન પડે છે અને એમાં અમે ઉપરના લેવલથી શરૂ કરીએ છીએ. જરૂર પડે તો પ્રાઇમ મિનિસ્ટર લેવલ શરૂ કરીએ છીએ. એટલે અમે એ લેવલે શરૂ કરીએ એટલે એની અસર ડેફિનેટલી નીચેના લેવલે પડે જ છે. એટલે એ જ સવાલ હતો કે બધા લેવલે કરીએ છીએ. હિરેન, મારો એ જ સવાલ હતો કે કદાચ જનતાને પોતાનો બુલંદ અવાજ અથવા તો પછી એ રીતની ફરિયાદ કરવી પડે તો જ તંત્ર સાંભળે અથવા તો તંત્રની સામે બહિષ્કાર કરવો પડે તો જ તંત્ર જે ઊંઘેલું છે તેને આપણે ઉઠાડી શકીએ. હિરેનભાઈ, એટલે ભૂમિબેન, ધારો કે તમે ટેક્સ ભરો છો કે નહીં, એટલે કોર્પોરેશન ખબર નથી. નરેશભાઈ હોય, હું હોય કે જતીનભાઈ હોય, મને તો એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈ બી ટેક્સ ભરતા હશે કે નહીં એ એવું કોર્પોરેશન ગણતું જ નથી. કારણ કે એને તો ખાલી એટલું જ છે કે મોદી સાહેબ ટેક્સ ભરે છે એટલે જ્યારે મોદી સાહેબ આવવાના હોય એટલે એ વખતે તાત્કાલિક જ બધું સરસ એકદમ છેકથી જે રોડ જવાના હોય એ નરોડા નીકળનો રસ્તો હોય, આ બધી વસ્તુ સરસ થઈ જાય. બાકી તમારા મારા ટેક્સના રૂપિયાની તો કોઈ ગણકાર જ નથી. રહી વાત જતીનભાઈ વાત કરી કે અમે સરસ રીતે કરીએ છીએ, વરિષ્ઠ છે, આગેવાન છે, એમની વાતને હું 100% એ કરું. પણ કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પણ આ વસ્તુ થઈ છે ત્યારે મજબૂતાઈથી જવાબ ઉઠાવ્યો છે. હાટકેશ્વરનો બ્રિજ એ ભ્રષ્ટાચારનો નમૂનો છે. એ વાતને પ્રસ્થાપિત કરવા માટેની કામગીરી કોંગ્રેસ પાર્ટીએ કરી છે. આજની વાત કરું, તાજેતરની રોડ રસ્તાને આજ મુદ્દાની વાત કરું, આ જ રસ્તો જે ચાંદખેડામાં કર્યો છે એનો સ્થાનિકો સાથે વિરોધ કરીને રસ્તો અત્યારે હાલમાં હોલ્ડ પર મુકાવડાવ્યો કે પહેલા તમે એને ખોદીને વ્યવસ્થિત કરાવડાવો અને પછી તમે રસ્તો બનાવો. એટલે આ પ્રકારની તમામ વસ્તુ કોંગ્રેસ પાર્ટી કરી જ છે, એમાં કોઈ મિનમેક નથી. વાત એ છે કે સત્તાધીશમાં બેઠેલા લોકો એટલા બિંદાસ થઈ ગયા છે, એમને એવું નિસ્વાર્થ એમ થઈ ગયું છે કે મગજમાં કે અમે ગમે તેટલું કરીશું, આ લોકો અમને કશું જ કરવાના નથી, અમારું મતનું તરભાણું ભરેલું જ રહેવાનું છે, અમે અમર પાટો લઈને આવ્યા છીએ. એવી જે રહી મગજમાં ભરી ગઈ છે એ રહી આપણે કાઢવી પડશે. આપના માધ્યમથી હું તમામ અમદાવાદના સિટીઝન, અમદાવાદના નાગરિકો, રહીશોને કહેવા માંગીશ કે તમે આપેલા રૂપિયા, તમે આપેલા ટેક્સ એ તમારો હક અધિકાર છે. આપણે ડગલે ને પગલે આપણે પેન્સિલ લઈએ તો પણ ટેક્સ ભરીએ છીએ, આપણે રબર લઈએ તો પણ ટેક્સ ભરીએ છીએ, આપણે પેટ્રોલ પુરાઈએ તો પણ ટેક્સ ભરીએ છીએ. આ તમામ વસ્તુમાં આપણે ટેક્સ આપતા જ રહીએ છીએ. એ પછી જ્યારે આપણે વાત સુવિધાની કરવાની આવે ત્યારે આપણે પૂછતા પણ નથી. આપણે બાજુમાંથી નીકળી જઈએ, પબ્લિક ગટર ઉભરાઈ હોય એની એક SMS કરીને આપણે કમ્પ્લેન બુક કરવાની પણ સસ્તી લેતા નથી. આ બહુ દુઃખ સાથે કહેવું પડે કે અમદાવાદમાં અને ગુજરાતમાં ખાસ કરીને જે સિટીઝન જાગૃત હોવો જોઈએ એ જાગૃતતાના અભાવે આજે લોકોનો અવાજ બંધ થઈ ગયો છે. વિપક્ષનો અવાજ તો ક્યારનો બંધ કરી નાખ્યો છે. કેટલા બધી જગ્યાએ અમે લોકોને રજૂઆત કરી એ બંધ થઈ ગયો. પણ જેમ જાગૃત નાગરિક તરીકે જતીનભાઈ બોલી રહ્યા છે એમનો અવાજ પણ બંધ કરવા ઘણા બધા પ્રયત્નો થતા હોય. એટલે વાત એ છે કે લોકોએ બોલવું જ પડશે, લોકોએ રજૂઆત કરવી પડશે.
એની વાતને નોંધાવવી પડશે અને તો ને તો જ જી. આ આપણને ખરેખર સુવિધા જે મળવા પાત્ર છે, આપણો હક અધિકાર છે જી. એ મળશે. બિલકુલ, આ હિરેનભાઈ, જતીનભાઈ અને નરેશ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.